હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સોજીના લોટના ગુલાબજાંબુ। તો ઘરની વસ્તુમાંથી જ આ ગુલાબજાંબુ બની જાય છે, તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી અને મસ્ત રસીલા બને છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશું। હવે એમાં 2 ચમચી આપણે દેશી ઘી એડ કરીશું। તમારે 3 ચમચી એડ કરવું હોય તો 3 ચમચી પણ કરી શકો છો। અને આમાં આપણે 1.5 કપ દૂધ ઉમેરીશું। આપણે અહીંયા સૂજીનો લોટ 1 કપ ભરીને લીધો છે, તો 1 કપના માપે જ આપણે 1.5 કપ દૂધ ઉમેરીશું। અને દૂધનો ઉભરો આવે એટલે આપણે તરત જ એમાં સૂજીનો લોટ એડ કરી દઈશું। તો દૂધ આપણું થોડુંક ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું। તો આમાં આપણે થોડો થોડો કરીને લોટ એડ કરીશું અને મિક્સ કરતા જશું, જેથી લમ્સ ના પડે। સૂજી દૂધને તરત જ પી લે છે, એટલે આપણે ધીમે ધીમે કરીને બધો એડ કરી દઈશું અને સતત ચલાવતા રહેશું। અને આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે। થોડી વારમાં જ બધું દૂધ સૂજી પી લે છે, એટલે આપણે એકદમ ફટાફટ આને ચલાવવું પડશે। દૂધ બધું સૂજી પી લે એટલે આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની। અને બંધ કર્યા પછી પણ આપણે આને 2 થી 4 મિનિટ સુધી સતત ચલાવતા રહીશું, જેથી જ્યારે આપણે ગુલાબજાંબુના ગોળા વાળીએ તો તે ચીકણા ના બને। તો આવી રીતના આપણે 2 મિનિટ સુધી ચલાવી લેશું। ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો રોજ જુઓ છો, પણ જોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, તો પ્લીઝ જરૂર કરજો। તમારી એક લાઈક અને તમારી કમેન્ટ મારા માટે ખૂબ જ માયને રાખે છે, તો તમે જરૂર કરજો। તો આપણે સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે, અને આપણે ગેસ બંધ કર્યા પછી પણ આપણે 2 થી 3 મિનિટ આમાં ચલાવ્યું હતું, એટલે સરસ સૂજી આપણી એકદમ પાકી ગઈ છે। હવે આપણે બધી બાજુથી એને એક સાઈડ લઈને પછી એક ડીશમાં એને ઠંડુ કરવા મૂકી દઈશું। તો હવે એક ડીશ લઈ લઈશું અને તેમાં આપણે સૂજીને એડ કરી દઈશું અને થોડીક સ્પેચ્યુલાથી પોળી કરી દઈશું, કેમ કે પોળી કરશું તો જલ્દી ઠંડી પડી જશે। પણ આને આપણે એકદમ ઠંડી નથી પાડવાની, થોડીક નવ શેકી રહે ત્યારે જ આપણે આના ગોળા વાળી લેવાના, નહીંતર પછી એકદમ છૂટું છૂટું થઈ જશે। તો આપણે આને 5 થી 7 મિનિટ જેવું છોડી દઈશું, ત્યાં સુધીમાં આપણે બીજી આગળની પ્રોસેસ કરી લઈશું। તો એક તવી મૂકીશું અને એમાં આપણે 2 કપ ખાંડ એડ કરીશું। જો આપણે 1 કપ સૂજી લીધો તો એટલે એની ડબલ ખાંડ લેવાની, એટલે આપણે અહીંયા 2 કપ ખાંડ લેશું અને પાણી આપણે 3 કપ લેશું। એટલે 1 કપ સૂજી, 2 કપ ખાંડ અને 3 કપ પાણી, આવી રીતના આનો રેશિયો રાખવાનો। અને પછી તેમાં આપણે કેસરના તાંતણા એડ કરીશું, ઇલાયચી પાવડર 1 ચમચી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું। હવે આપણે ગેસ ફાસ્ટ રાખીને આપણે આની ચાસણી બનાવી લેશું। ચાસણી એટલે કે ખાલી મધ જેવું એકદમ આમ ચીકણું થઈ જાય ત્યાં સુધી જ આને ચલાવવાની છે, એકદમ કોઈ તાર બનાવવાના નથી। મેં આમાં ઇલાયચીના છોડા પણ અંદર એડ કર્યા છે, તમારે કરવા હોય તો કરી શકો છો, જેથી એની ફ્લેવર ખૂબ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકદમ ચીપચીપી થઈ ગઈ છે। ગેસને બંધ કરીને એને ઢાંકી દઈશું। હવે આપણે પેલું ઠંડુ થવા મૂક્યું હતું મિશ્રણને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને ઘીવાળો હાથ કરીને આપણે મિશ્રણને એકદમ મસળી લેશું, જ્યાં સુધી એ લોટ જેવું ના થઈ જાય, બંધાઈ ના જાય ત્યાં સુધી મસળશું। જો તમારું આ મિશ્રણ કોરું થઈ ગયું હોય તો અને
આવી રીતના બંધાતું ના હોય તો તમે દૂધ પણ અંદર એડ કરી શકો છો. 1 થી 2 ચમચી દૂધ એડ કરી શકો છો. અને પછી આવી રીતના સરસ લોટ જેવું બંધાઈ જાય પછી આપણે એના ગોળા વાળીશું. હવે આપણે ઘીવાળા હાથ કરીશું અને એના ગોળા વાળી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ મસ્ત બની ગયો છે. તો તમારે જે સાઈડના વાળવા હોય એ સાઈડના આપણે ગોળા વાળી લેવાના. તો મેં આવડી સાઈડના રાખ્યા છે. તમે જોઈ શકો છો કે ક્યાંય ગુલાબજાંબુમાં ક્રેક આવી નથી, એકદમ સોફ્ટ મસ્ત બન્યો છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને બીજા બધા ગોળા આપણે આવી રીતના વાળી લેશું. તો ગોળા આપણા મસ્ત ગુલાબજાંબુના વાળીને તૈયાર છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે એટલા સુંદર દેખાય છે, એકદમ ક્યાંય તમને ક્રેક નહીં દેખાય એવા મસ્ત બન્યા છે. તો હવે આપણે તેલ આવી ગયું છે, એકદમ મીડિયમ ફ્લેમે આપણે એને ફ્રાય કરીશું. ગેસને જરાય ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમથી પણ નીચે રાખવાનો અને ધીમે ધીમે જ અને ફ્રાય કરવાના, જેથી અંદર સુધી એ સરસ મજાના શેકાઈ જાય. તો આવી રીતના એને જ્યારે તમે એડ કરો ત્યારે એની ઉપર તેલને રેડવાનું, જેથી ઉપર નીચે બધી સાઈડ સરસ મજાનો એ ફૂલાઈ જાય. તો આપણા એક બેન્ચ તળાઈને રેડી છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ કલર ગુલાબજાંબુનો આવી ગયો છે. હવે આપણે બાકીના રહેલા ગુલાબજાંબુ તળી લઈશું. બીજા ગુલાબજાંબુ આપણે ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે જે તળ્યા હતા એને આપણે ગુલાબજાંબુની જે ચાસણી બનાવી છે એમાં એડ કરી દઈશું, જેથી એ પલળતા થાય. હવે એને ઢાંકી દઈશું અને બીજા ફ્રાય કરી લઈશું. તો ગુલાબજાંબુ આપણા બધા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને બધા ગુલાબજાંબુ આમાં એડ કરી દઈશું. તો આપણે બધા ગુલાબજાંબુ આ તવીમાં એડ કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે આગળનું ગુલાબજાંબુ કેવું સરસ ફૂલાઈ ગયું છે ને અત્યારે નાખ્યું એ એકદમ નાનું છે. તો આપણે સરસ એકબીજાને હરખા કરીને પછી આપણે ઢાંકી દઈશું અને આને 5 કલાક પછી ખોલીશું. તો 5 કલાક પછી તમે જોઈ શકો છો કે ઓહો, બહુ મસ્ત મજાના ફૂલાઈને તૈયાર છે, એકદમ રેડી થઈ ગયા છે ખાવા માટે. તો હું તમને સર્વ કરીને બતાવું અને પછી એક ગુલાબજાંબુ તોડીને પણ બતાવીશ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ગુલાબજાંબુ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવજો, જેથી બધા નવા વિડીયોની નોટિફિકેશન આવે.